નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 4 નો યુનિટ નંબર 5 અરાઉન્ડ ધ વર્લ્ડ ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો યુનિટ 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો યુનિટ 5 એક્ટિવિટી 1। તો રીડ ધ સ્ટોરી। તો આપણે જે ટેક્સ્ટ બુકમાં જે સ્ટોરી આપી છે એ વાંચી અને આપણે પ્રશ્નના જવાબ દેવાના છે। એમાં પહેલું રોબિન્સન બરાબર રોબિન્સન શિપ વોઝ વર્કડ। તો એ ક્યાં હતું તો કે ઇન અ સ્ટ્રોમ। બીજું વોટ ડીડ રોબિન્સન સી અ ફૂટપ્રિન્ટ। તો હી સો હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ। ત્યાર પછી સિમિલર વર્ડ અમઝેડ। તો એનો સમાનાર્થી શબ્દ સરપ્રાઇઝ આશ્ચર્યચકિત થવું। ત્યાર પછી અહીંયા ચોથું છે એનો આન્સર ભૂલથી રહી ગયો છે। પાંચમું છે એ સાચું છે કે ખોટું તો સાચું છે। છઠ્ઠું હુ વોઝ લોગિંગ ફોર કંપની રોબિન્સન બરાબર એ છે એ આવશે જવાબમાં। ત્યાર પછી બી એરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર। તો વાક્ય જે ઘટના મુજબ આપણે વાક્ય ગોઠવવાનો છે। તો પહેલું વાક્ય થશે ચોથું છે એ પહેલું વાક્ય થશે વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ હિઝ બોટ એ પહેલું વાક્ય થશે। પછી બીજું છે બીજું જ વાક્ય થશે હી સો હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ। પછી છઠ્ઠું વાક્ય છે ત્રીજું થશે હી રિયલાઇઝ ધેટ ધ ફૂટપ્રિન્ટ બરાબર એ ત્રીજું વાક્ય થશે। પછી પેલું છે ને ચોથું વાક્ય છે હી થોટ ધેર કુડ બી સમ બરાબર એ ચોથું વાક્ય થશે। પછી પાંચમું છે પાંચમું વાક્ય થશે હી વરીડ અબાઉટ હિઝ ઓન સેફટી। ત્યાર પછી ત્રીજું વાક્ય છે એ છઠ્ઠું થશે હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ બરાબર એ છઠ્ઠું વાક્ય થશે। એટલે ચોથું છે પહેલું વાક્ય બીજું છે બીજું વાક્ય છઠ્ઠું છે ત્રીજું વાક્ય પહેલું છે ચોથું વાક્ય પાંચમું છે પાંચમું વાક્ય અને ત્રીજું છે છઠ્ઠું વાક્ય આ રીતનો ક્રમ આવશે એનો। ત્યાર પછી એક્ટિવિટી 2 ફાઇન્ડ ધ રાઇટ રાઇમિંગ વર્ડ ઇન ધ ક્લાઉડ। તો અહીંયા ક્લાઉડ ની અંદર રાઇમિંગ વર્ડ છે તમારે લખવાનું વે કેટ કિંગ સ્ટે બોટ થિંગ ગ્રીન્સ નાઇસ અને રેન। તો અહીંયા પેલું છે સિંગ તો એમાં કિંગ અને થિંગ બરાબર રાઇમિંગ વર્ડ। ટ્રેન તો સ્પેન અને રેન। હેટ તો કેટ અને બેટ। રેડી આ ત્રણ ના રાઇમિંગ વર્ડ આગળ જોઈએ। પ્લે સ્ટે અને વે એનો રાઇમિંગ વર્ડ। પ્રાઇસ તો નાઇસ ગ્રાઇસ એનો રાઇમિંગ વર્ડ। ત્યાર પછી એક્ટિવિટી 3 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ। ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખો। તો તેજસ્વી વર વેરી એક્સાઇટેડ એઝ પ્રિપેર ફોર હર સમર વેકેશન સી હેડ નેવર ટ્રાવેલ બાય ફ્લાઇટ બિફોર। તો આખો ફકરો વાંચી લેવાનો તમારે। ફકરો વાંચીને પછી પ્રશ્નના જવાબ દેવાના છે। પહેલું તેજસ્વી વોઝ વેરી એક્સાઇટેડ ફોર સમર વેકેશન। તો જવાબમાં આવશે બી તેજસ્વી। બીજું તેજસ્વી હેડ નેવર ટ્રાવેલ બાય સી ફ્લાઇટ। ત્રીજું તેજસ્વી થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હર અંકલ્સ હાઉસ બી અંકલ્સ હાઉસ। તો બી સી બી આ રીતનો ક્રમ થશે। ચોથું they got their boarding passes તો એ and check his luggage। પાંચમું તેજસ્વી become very happy તો જવાબ આવશે બી happy at last। તો આ રીતની ફકરો વાંચીને જવાબ લખવાના છે।
મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો અહીંયા fill in the blanks with most approximative word given in brackets. તો અહીંયા તમારે કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તમને થોડીક સમજણ આપી દઉં. મિત્રો અહીંયા ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે, એટલે he, she, it હોય તો ક્રિયાપદને છેડે s લાગશે. એટલે કે છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, કે he હોય, કે she હોય, કે its હોય તો ક્રિયાપદને છેડે s લગાડવાનું. બાકી I, we, you અને ધ્યેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, s લાગશે નહીં. તો એ રીતની ખાલી જગ્યા છે એટલે તમને સમજાય છે. જો અહીંયા પેલી ખાલી જગ્યામાં we સહાયકારક ક્રિયાપદ છે, I, we, always. તો માં get અને gets છે તો get આવશે, s નહીં લાગે. up early in the morning. બીજું છે ધ્યેય છે એટલે speak આવશે, English very well. ચોથું ઝીલ, જો ઝીલ નામ આવ્યું તો ત્રીજો પુરુષ એકવચન he, she, it માં એટલે ક્રિયાપદને છેડે s લાગશે, drinks આવશે s વાળું. milk every morning. પછી કૃષ્ણા એન્ડ પ્રિસા એ બે છોકરી છે, બહુવચન કહેવાય એટલે એમાં goes આવશે, s નહીં આવે, વાહ yes. the postman તો એક જણો થયો એટલે delivers s વાળું આવશે, લેટર. the doctors જો doctors બહુવચન છે એટલે treat એક જ આવશે, s નહીં લાગે. he ત્રીજો પુરુષ એકવચન એટલે goes to library a week. monkeys ઘણા બધા વાંદરાઓ છે એટલે s નહીં આવે, love. પછી ધ્રુવ તો ત્રીજો પુરુષ એકવચન વાહ s લાગશે, watches. અને I તો એમાં s વગરનો like. બરાબર, આ રીતની ખાલી જગ્યા થશે. તમને ખ્યાલ પડ્યો સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા કેમ પૂરવી. ત્યાર પછી what are they doing ticks the right sentence that match the picture. ચિત્ર અરે આપણે મેચ કરવાનું છે. તો the boy is riding a bicycle, the boy is eating an ice cream. તો છોકરો સાયકલ હાકે છે કે આઈસ્ક્રીમ ખાય છે? તો કે સાયકલ હાકે, તો પેલામાં રાઈટ. the girls is painting, the girls is sleeping. તો શું કરે છે? પેઇન્ટિંગ, એટલે રાઈટ આવશે પેલામાં. the boys is swimming, the boys is watching TV. શું કરે છે? સ્વિમિંગ, એટલે પેલામાં આવશે. ત્યાર પછી the girls is playing guitar, the girls is reading book. શું કરે છે? ગિટાર વગાડે છે, એટલે પેલું. the boys is throwing ball, the boys is planting tree. તો બોલિંગ નો થ્રો કરે છે કે ઝાડ વાવે છે? તો કે ટ્રી, એટલે બીજું. ત્યાર પછી the girls is playing scorer, the girls is playing hockey. તો શું કરે છે? સ્કોરર. the girls is singing, the girls is skipping. દોરડું કૂદે છે કે ગાય છે? તો કે પેલું ગાય છે, વાક્ય પેલું આવશે. the boys is flying on aeroplane, the boys is flying kite. એરોપ્લેન ઉડાડે કે કાઇટ? તો કે કાઇટ, એટલે બીજું. ત્યાર પછી C, look at the picture, read the description and answer the following question. ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. question, what is Nayan doing? તો Nayan is running in the park. બીજું, what is one baby doing? તો one baby is flying a kite. ત્રીજું, what are the birds doing? The birds are singing. ચોથું, where is the dog barking? A dog is barking near the tree. પાંચમું, what is Nayan's sister doing? Nayan's sister is sitting on the bench and reading book. આ રીતના પ્રશ્નના જવાબ થશે. ત્યાર પછી frame the question to get underlined words as answer. તો લીટી કરેલા શબ્દોની જગ્યાએ આપણે પ્રશ્ન WH વાળું વાક્ય મૂકી અને પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો આ રીતના વાક્ય થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અને આપણી YouTube ચેનલ ઉપર સ્વધ્યન પોથી ભાગ 4 ના દરેક પ્રકરણના ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક
એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરી અને પીડીએફ પણ જોઈ શકો છો. પહેલું, ઝીલ ઇઝ રીડિંગ સ્ટોરી બુક. તો ઝીલ શું વાંચે છે એવો પ્રશ્ન કરવાનો છે. વોટ ઇઝ ઝીલ રીડિંગ? બીજું, એનો પ્રશ્નાર્થ બનશે એટ વોચ ટાઈમ આર ધે મીટિંગ. ત્રીજાનો પ્રશ્નાર્થ બનશે વોટ ઇઝ શ્રેયા ઇટિંગ. ચોથાનો પ્રશ્નાર્થ બનશે વેર ઇઝ તન્વી સિટિંગ. પાંચમાનું બનશે હુ આર પ્રેક્ટિસિંગ ફોર ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન. બરાબર. છઠ્ઠાનું બનશે વોટ ઇઝ તન્વી ડુઈંગ. તો કે તન્વી હોમવર્ક કરશે. વોટ ઇઝ તન્વી ડુઈંગ. સાતમું છે બોયઝ આર પ્લેઇંગ પ્લેગ્રાઉન્ડ. તો વેર આર ધ બોયઝ પ્લેઇંગ. બાળકો ક્યાં રમે છે? કૃષ્ણા ઇઝ પ્રિપેરિંગ ફોર ધ કલા મહાકુંભ. હુ ઇઝ પ્રિપેરિંગ ફોર ધ કલા મહાકુંભ. આ રીતના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એક્ટિવિટી 5, ધ કમ્પ્લીટ વર્ડ્સ ઇન એ સ્કૂલ. જોવો હવે આમાં સ્પેલિંગ પૂરા કરવાના છે. પેલું, ધ પર્સન હુ ટીચ. તમને શીખવાડે છે કોણ? તો ટીચર. તો આપણે ટીચરનો સ્પેલિંગ. ધ સ્ટુડન્ટ સિટ ઓન ઇટ. વિદ્યાર્થીઓ ક્યાં બેસે છે? તો કે બેન્ચ ઉપર. વી રીડ ઇટ. તે વાંચે છે. શું આવશે? બુક. વી ડ્રો શેપ યુઝિંગ ઇટ. આપણે આકૃતિ દોરીએ છીએ, આકાર દોરીએ છીએ, તો શેની મદદથી? પેન્સિલ. વી ગો ધેર ટુ રીડ બુક. આપણે ચોપડી વાંચવા ક્યાં જઈએ? તો લાઇબ્રેરી. મીલ ઇન ધ મોર્નિંગ. આપણે સવારમાં નાસ્તો કરીએ ને બ્રેકફાસ્ટ, સવારનું ભોજન. એપલ એન્ડ બનાના આર. તો એ ફ્રૂટ્સ છે. અને સ્ક્વેર એન્ડ સર્કલ આર. તો એ શેપ છે. નેમ ઓફ સીઝન. તો સમર. અને ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર. તો પહેલી ખાલી જગ્યામાં ટીચર, બીજીમાં બેન્ચનો સ્પેલિંગ, ત્રીજીમાં બુકનો, પછી પેન્સિલનો, પછી લાઇબ્રેરીનો, પછી બ્રેકફાસ્ટનો, ફ્રૂટનો, શેપનો, સમરનો અને ગાંધીનગરનો. ત્યાર પછી એક્ટિવિટી સરસ મજાની આપી છે. રાઇટ ધ 20 વર્ડ સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ લેટર યોર નેમ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. રાઇટ યોર નેમ ફર્સ્ટ લેટર. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, અહીંયા તમારો નામ લખવાનું છે. તો મારું નામ પંકજ છે એટલે મેં PNK જે પંકજ લખ્યું. મારો પહેલો અક્ષર છે પી. આલ્ફાબેટનો પહેલો અક્ષર કયો છે? પી. તો મારે પી ઉપરથી 20 સ્પેલિંગ બનાવવાના છે. બરાબર. તમારું નામ જે હોય એના તમારે 20 સ્પેલિંગ લખવાના છે. અહીંયા મારું નામ પંકજ છે. આપણી ચેનલનું નામ મેથ્સ બાય પંકજ કાપડિયા છે. તો મારો પહેલો અક્ષર થશે પી. તેના પરથી આપણે 20 સ્પેલિંગ બનાવીએ. પેન, પેન્સિલ, પેપર, પિક્ચર, પ્લે, પાર્ક. બરાબર. આ રીતનું પહેલું પહેલું પેન, બીજું પેન્સિલ, ત્રીજું પેપર, ચોથું પિક્ચર, પાંચમું પ્લે, છઠ્ઠું પાર્ક, સાતમું પ્લાન્ટ, આઠમું પીપલ, નવમું પ્રેયર, 10મું પોલીસ, 11મું પિંક, 12મું પ્લેસ, 13મું પ્લીઝ, 14મું પોઈન્ટ, 15મું પેજ, 16મું પોસ્ટ, 17મું પ્રાઇઝ, 18મું પ્રાઉડ, 19મું પ્રેઝન્ટ અને 20મું પીસ. તો આ રીતના તમારા નામના સ્પેલિંગનો પહેલો અક્ષર લેટર લખી અને તમારે 20 સ્પેલિંગ બનાવવાના છે. ત્યાર પછીની સરસ મજાની એક્ટિવિટી આપી છે વર્ક ઇન પેર. તમારે જોડીમાં કામ કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ટુ યોર પાર્ટનર ટર્ન બાય ટર્ન. એક પછી એકનો વારો લેવાનો છે અને તમારે બે મિત્રોને જોડીમાં આ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા સંજય અને જયનું સ્થાન જોઈ લ્યો. રેશમા, પછી સોના અને મોના શું કરે છે જોવો. ઈવા, સુનીતા, ગીતા શું કરે છે જોવો. ઇરફાન અને મહેશ શું કરે છે જોઈ લ્યો. ત્યાર પછી તમારે આ નાટ્યાભિનય કરવાનું છે. મિત્રો, આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નથી. હવે તમારે બે મિત્રોને તૈયાર થવાનું છે. તો પહેલો છે ધર્મ. તો ધર્મ સંવાદ બોલશે. ધર્મ સે ધીસ ઇઝ પિક્ચર ઓફ અ પ્લેગ્રાઉન્ડ, મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ હેપીલી.
બીજોનો જોડીદાર ધ્યેય. જય ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ, સંજય ઇઝ હિડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. ધર્મ બોલશે ધર્મશય, રેશમા ઇઝ સ્લાઇડિંગ ડાઉન ધ સ્લાઇડ, સોના એન્ડ મોના આર એન્જોય ઓન ધ સ્વિંગ. પછી ધ્યેયનો ધ્યેય છે, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ધ રોપ, ઈવા ઇઝ જમ્પિંગ હેપીલી. પછી ધર્મ બોલશે, ઇરફાન એન્ડ મહેશ આર પ્લેઇંગ ઓન ધ સી સો. હવે ધ્યેય બોલશે, ઓલ ધ ચિલ્ડ્રન લુક હેપી એન્ડ આર એન્જોયિંગ ધેર ગેમ્સ ઇન ધ પાર્ક. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.